પારે તો કાઢવાનું છે આખી એમાં ફોટા એક લઈ લે કાઢતા હોય ફૂટતા હોય કામ કરતા હોય તેવું રાઉન્ડમાં બી બતાવી લેજો પૃથ્વી છે બધામાં. જતીનભાઈ જયંતિલાલ પટેલ, ઉમરગામ તાલુકો. પ્રાકૃતિક ખેતી કરું છું અને આ મારું ખેતર છે. ખેતરની અંદર આંબાના ઝાડની નીચે હળદર રોપેલી છે. હું આત્મા પ્રોજેક્ટની અંદર જોડાયેલો છું લગભગ 2017થી અને પ્રાકૃતિક ખેતી પણ 2017થી કરું છું. મને પ્રેરણા મળી હતી સુભાષ પાલેકર 2017ની અંદર ગાંધીનગર આવેલા ત્યારે શિબિર કરી હતી. તે પછી આત્મામાં જોડાયો અને આત્મા પ્રોજેક્ટ તરફથી જ્યારે આચાર્ય શ્રી દેવવ્રતજીના ફાર્મ ઉપર હરિયાણા કુરુક્ષેત્રમાં જઈને ટ્રેનિંગ લીધી હતી. અમારા આંબાનું હાફૂસના આંબાના ઝાડની ખેતી છે. એની નીચે ઇન્ટરક્રોપ તરીકે આ એક હળદર રોપેલી છે, જેની ઝાડના જે કેનોપીના હિસાબે જે રિંગ બનાવું છું એની ઉભાર ઉપર જે હળદર લગાવેલી છે. જે હળદર જે ખોરાક આપણે આંબાને જે આપીએ તે એને મળે છે અને એના જે તત્વો એના રૂટની અંદર હોય એ આંબાને આપે. એવી રીતે એક આખા વાડીની અંદર 1100 ઝાડમાં એક કેસર સેલમ નામની એક વેરાયટી છે એ રોપેલી છે. જુઓ તમે, આ 2-2 ફૂટ ઉપર લગાવેલી છે અને એ આખું ઝાડના જે કેનોપીના હિસાબે લગભગ એક છોડમાં 30-40 એક તો લગભગ હશે જ અહીંયા. એવી રીતે દરેક ઝાડની નીચે હળદર લગાવેલી છે. આ હળદર આંબાની નીચે કરેલી છે, આ જે રિંગના જે ઉભાર આવે એના ઉપર, અને એ આટલી હાઈટ થાય છે. આ તો સુકાઈ ગયેલું છે અત્યારે. હવે કાઢવાનો ટાઈમ લગભગ 1 મહિના પછી કાઢવાનો છું અંદર. અને આટલી હાઈટથી થાય છે તો એમનું સાઈઝ અને આ 2 વર્ષ જમીનમાં રાખેલી છે. આ હળદરના પાકની અંદર આમ દર વર્ષે લોકો કાઢીને પાવડર બનાવીને વેચે છે, પણ મેં એની અંદર 2 વર્ષ રાખી છે. 2 વર્ષ રાખવાનું કારણ એટલું જ કે એના કર્ક્યુમિન કન્ટેન્ટ જે કહેવાય, જે મુખ્ય ભાગ છે, જે શરીરની અંદર આપણાને હ્યુમિડિટી વધારે છે, જે રોગ પ્રતિકારક શક્તિ, જેટલું જમીનની અંદર વધારે રાખો તો એનું કર્ક્યુમિન કન્ટેન્ટ વધે અને આપણે એનો જો ઉપયોગ કરીએ તો આપણું શરીર પણ રોગ પ્રતિકારક શક્તિ એમાં વધે છે. એટલા માટે 2 વર્ષ જમીનની અંદર અમે રાખીએ છીએ. અત્યારે હળદરનું જે અમે કાઢીએ છીએ માતૃગાંઠમાંથી એમાં એ રોપાણની અંદર જાય છે બાજુના ગાંઠ, અને એ મધર રૂટ જે કહેવાય માતૃગાંઠમાંથી, એમાંથી હળદરની ક્વોલિટી પણ સારી આવે. એની સુગંધ, એની ગુણવત્તા લગભગ 2 વર્ષ સુધી પણ રાખો તો પણ એની સુગંધ અને ગુણવત્તા બિલકુલ ખરાબ નથી થતી. એને પાવડર બનાવવા માટે અમે બોઇલ કરતા નથી, એની સ્લાઇસ પાડીને સૂકવીને અને એનો પાવડર બનાવીએ છીએ.